હું ડૉક્ટર શશાંક પંડ્યા ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જીસીઆરઆઈ ખાતે નિયામક તરીકે ફરજ બજાવું છું. મતદાન એ માત્ર આપણો અધિકાર નથી, પરંતુ મતદાન કરવું એ એક નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ પણ છે. આપણને સૌને ખ્યાલ છે કે 26 એપ્રિલ અને રવિવારે ગુજરાતમાં લોકલ બોડીની ચૂંટણી યોજાઈ રહી છે. આપણે સૌ નક્કી કરીએ કે 26 એપ્રિલ રવિવારે સૌ ઘરની બહાર નીકળીએ, મતદાન કેન્દ્ર સુધી જઈએ અને મતદાન કેન્દ્રમાં આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ. ના પ્રભાવમાં, ના દબાવમાં, ના લોભમાં, ના લાલચમાં મારું મતદાન નૈતિક મતદાન, નિર્ભીક મતદાન તરીકે આપણે સૌ મતાધિકારનો ઉપયોગ કરીએ અને ગર્વથી આપણા આ અધિકારનો ઉપયોગ કરીએ. કારણ કે મારો મત અવાજ છે અને આ મહાપર્વમાં મારી ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે. સવિશેષ મારે જણાવવાનું કે અત્યારે ગરમી છે, આથી ગરમીમાં કોઈને પણ ડિહાઇડ્રેશન ન થાય, લૂ ન લાગે તેની પણ આપણે સવિશેષ કાળજી લેવાની છે. તો તેના માટે આપણે પૂરતા પ્રમાણમાં, વધુ પ્રમાણમાં પ્રવાહી લઈએ, પાણી લઈએ, 8-10 ગ્લાસ મિનિમમ દિવસના પાણી લઈએ, સાઇટ્રસવાળા ફ્રૂટ લઈએ, તે જ રીતે જરૂર પડે તો ORS સોલ્યુશન પણ લઈએ અને તરબૂચ, સક્કરટેટીનું વધુ સેવન કરીએ. તે જ રીતે કપડાં જે છે એ લૂઝ કપડાં પહેરીએ અને લાઇટ કલરના કપડાં પહેરીએ કે જેથી કરીને ગરમી ઓછી લાગે. ફરીથી મારી સર્વેને નમ્ર અપીલ છે કે ઘરની બહાર નીકળી 26મીએ આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ અને નક્કી કરીએ કે મારા ઘરમાંથી 100% મતદાન થાય, મારી સોસાયટી, મારા એપાર્ટમેન્ટ, મારા મહોલ્લા, મારા ગામમાંથી 100% મતદાન થાય તેવું આપણે જો નક્કી કરીશું તો મને લાગે છે કે ઘણું બધું મતદાન થશે અને દરેક નાગરિક જે એનો ભાગ ભજવી શકશે. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.